નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોને, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલની અંદર. અને આગળના લેક્ચરમાં જોયું હતું કે ઘાત અને ઘાતાંકને કઈ રીતના ઓળખવું, કોને આધાર કહેવાય, કોને ઘાત કહેવાય, કોને ઘાતાંક કહેવાય, એ આપણે એના વિશે થોડીક પરિચય મેળવ્યો હતો લેક્ચર નંબર 1ની અંદર. બરાબર છે. તો આની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આગળ તમે જરૂરથી જોજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો જો કોઈ અવનવી ચેપ્ટર ઉપર તમારે નવો વિડીયો જોતો હોય તો. બરાબર, એના માટે કમેન્ટ કરજો, લાઈક કરજો. બરાબર છે. તો આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે કોને ઘાત કહેવાય, ઘાતાંક અને આધાર કહેવાય. બરાબર. આજે આપણે જોશું કે કોઈ આંકડો આપેલો હોય તો એને આપણે કઈ રીતે ઘાતના સ્વરૂપમાં ફેરવશું. બરાબર, ઘાતાંક ને આધારના સ્વરૂપમાં. આપણે પાઠ્યપુસ્તકની અંદર જે કંઈ પણ આપેલા છે ઉદાહરણ, તે બધા જ ઉદાહરણમાં કવર કરેલા છે અને આવનારા દિવસોમાં આપણે સ્વાધ્યાયનું પણ અધ્યયન કરશું. માટે જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર. તો હવે આપણે વધુ સમય ન લેતા આપણે જોઈએ કે થોડુંક રિવિઝન કરી લઈએ કે ઘાત કોને કહીશું ને ઘાતાંક કહીશું. ઉદાહરણ તરીકે આપણે જો આપેલું હોય કે 2ની 3 ઘાત, તો અહીંયા તમને ખબર જ છે કે અહીંયા 2 છે એ આધાર છે અને 3 એ ઘાત છે, અથવા આપણે અહીંયા ઘાતનો અંક એટલે કે ઘાતાંક પણ કહી શકાય. પણ આપણે આ જે આપેલી છે રકમ અથવા ટર્મ અથવા જે કંઈ આપણે ઉચ્ચારતા હોય, બરાબર, તો એને આપણે કઈ રીતના વાંચીશું કે 2ની 3 ઘાત. હકીકતમાં અહીંયા આપણે આ જે 3 છે એ ઘાતાંક છે એટલે કે ઘાતનો અંક. પણ આપણે જ્યારે આનું ઉચ્ચારણ કરીએ તો આપણે એમ કહીએ કે 2ની 3 ઘાત છે. કેટલી ઘાત છે? 3. જો અહીંયા 4 હોત તો અહીંયા 4 ઘાત થઈ જાત કે 2ની 4 ઘાત છે. બરાબર, એવી રીતના. તો અહીંયા આધાર છે એ 2 છે, 3 છે, 4 છે, એક ઘાત છે. બરાબર. તો હવે આપણે આજે સાદુરૂપ કઈ રીતે આ વસ્તુનું આપવું એ શીખીશું. તો અહીંયા આપણે જે ઉદાહરણ લીધું હતું કે 2ની 3 ઘાત એટલે કે 2નો 2 જ સાથે 3 વખત ગુણાકાર. 2 × 2 × 2. બરાબર છે. હવે મને કઈ રીતે ખબર પડી કે અહીંયા 2નો 2 જ સાથે 3 જ વાર ગુણાકાર કરવાનો? બીજું ઉદાહરણ જોઈએ કે 2ની 4 ઘાત હોય તો કે 2નો 2 સાથે 4 વખત ગુણાકાર. 2ની 5 ઘાત હોય તો 2નો 2 સાથે 5 વખત ગુણાકાર. ઇનકેસ આપણે અહીંયા 6 આપેલા હોય તો 2નો 2 સાથે કેટલી વાર ગુણાકાર? 6 વખત. બરાબર છે. આ થઈ ગયા 2, 4 અને 6. તો એ મને કઈ રીતના ખબર પડી કે મારે 2નો 2 જ સાથે 6 વખત ગુણાકાર કરવાનો? તો જુઓ, તમે અહીંયા જુઓ, કેટલી વાર ગુણાકાર છે 2નો? તો કે 1, 2, 3. બરાબર છે. અહીં ઘાત કેટલી હતી? 3. ગુણાકાર કેટલી વખત થયો? 3. અહીંયા ઘાત કેટલી છે? 4. તો આ કેટલી વાર ગુણાકાર છે? 1, 2, 3 ને 4 વખત છે. બરાબર. અહીંયા 1, 2, 3, 4 અને 5 છે. તો અહીંયા પણ 5 છે એની ઘાત. અહીંયા 2ની ઘાત 6 છે. તો અહીંયા શું છે? 2, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. હા, તો 2નો 2 સાથે 6 વખત ગુણાકાર થયો. તો હવે તમે મને કહો કે 2ની 8 ઘાત હોય તો 2નો 2 સાથે કેટલી વાર ગુણાકાર થશે? બરાબર છે. તમે સાચું જ વિચારતા હશો કે 2નો 2 સાથે કેટલી વાર ગુણાકાર? 8 વખત ગુણાકાર. એ કઈ રીતે આપને ખબર પડે કે અહીંયા 2ની ઉપર 8 ઘાત છે માટે. બરાબર. કેટલી વાર ગુણાકાર કર્યો છે આપણે? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. હવે જો તમે નિરીક્ષણ કરો કે અહીંયા આધાર તરીકે મારે 2 હતા ને ઘાત તરીકે 8 હતી. બરાબર. આધાર તરીકે 2 અને ઘાત તરીકે 8 છે. બરાબર. હવે જો મને 3ની 2 ઘાત આપેલી હોય તો 2નો 3 વખત ગુણાકાર કે પછી 2નો 2 જ વખત ગુણાકાર? એવું નહીં, કારણ કે અહીંયા આધાર બદલી ગયો છે ને અહીંયા 2 હતા ને અહીંયા 3 આવી ગયા છે. આધાર બદલી ગયો, ઘાત પણ બદલી ગઈ, પણ અહીંયા આધાર તરીકે જો 3 આપેલા હોય તો 3નો જ ગુણાકાર 3 સાથે પણ કેટલી વાર? 2 વાર. કોઈ આવી રીતના આપને આપેલું હોય તો આપને પ્રશ્ન પૂછવાનો, એ રકમને જ પ્રશ્ન પૂછવાનો. ઘણીવાર કોઈ પ્રશ્ન આપેલો હોય તો એની અંદર જ એનો જવાબ હોય. એટલે કે જો મને અહીંયા 5ની 2 ઘાત આપેલી હોય તો હું વિચારત કે 5 તો છે એટલે આધાર થઈ ગયો. 5નો 5 સાથે કેટલી વાર ગુણાકાર? તો અહીં તમને જવાબ આપશે કે 2 ઘાત છે માટે 2 વખત ગુણાકાર એટલે 5 × 5. હવે વાત આવે કે આ બધાનું સાદુરૂપ આપવું હોય તો
કાંઈ નથી, સિમ્પલ છે. તમને બસ એક ઉદાહરણ આવડતા હોય એટલે થઈ ગયું. 5નો 2 ઘાત છે એટલે 5નો 5 સાથે કેટલી વખત ગુણાકાર? 2 વાર, એટલે 5 × 5 એટલે 25, બરાબર. તો આનો જવાબ થશે. એ જ રીતે અહીંયા 3ની 2 ઘાત છે તો 3 × 3 એટલે 9. એ જ રીતે અહીંયા 8 ઘાત છે. કેટલી ઘાત છે? તો અહીંયા થશે 256 જેટલું થશે. તમે પણ ખુદ કરી શકશો, બરાબર. એવી જ રીતે જો અહીંયા મને 10ની 3 ઘાત આપેલી હોય તો મારે શું કરવાનું થાય? 10નો 10 સાથે 3 વખત ગુણાકાર, એટલે આ થઈ ગયા 100. 10 × 10 એટલે થઈ ગયા 100, અને બીજા 10નો ગુણાકાર એટલે કે 1000. સમજાણું મિત્રો? તો આવી રીતે આપણે આનું સાદુરૂપ આપી શકીએ, બરાબર છે. હવે ઉદાહરણ તરીકે હું લઈ લઉં અહીંયા -2ની 3 ઘાત. હવે આપને ખબર હતી કે અહીંયા આધાર તરીકે કયું છે? તો કે 2 છે, પણ આ વખતે અહીંયા -2 પણ છે. શું કામ એવી રીતના માઇનસને લખવાના થશે? કારણ કે જો આપણને 2ની 3 ઘાત આપેલી હોય તો આધાર તરીકે 2 તો ગણીએ જ છીએ, પણ અહીંયા પ્લસ નિશાની છે, આપણે લખતા નથી, બરાબર. કંઈ ના હોય તો આપણે પ્લસ નિશાની માની લઈએ, પણ અહીંયા આપણને આપેલું છે કે -2ની 3 ઘાત છે, તો 2 નહીં પણ કેટલા? -2નો કેટલી વાર ગુણાકાર? 3 વાર. કોની સાથે? તો કે -2 સાથે. હવે તમે એક નિયમ ભણ્યા હશો કે પ્લસ 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 તો પ્લસ આવે, પ્લસ માઇનસ તો માઇનસ આવે, માઇનસ પ્લસ તો પણ માઇનસ આવે, અને માઇનસ માઇનસ હોય તો પ્લસ આવે. આ સરવાળા બાદબાકીના નિયમ હતા. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી ગુણાકારમાં આ ગુણાકારમાં પણ લાગુ પડશે. આ ખાલી શું કહેવાય, સરવાળા બાદબાકી માટે પણ નથી. કઈ રીતે જોઈએ આપણે? જો હવે અહીંયા -2 સાથે 3 વખત ગુણાકાર છે, માટે હું આમ લખી શકું -2 × -2, બરાબર છે. તો આ માઇનસ માઇનસ શું થઈ જશે? ક્યાં છે માઇનસ માઇનસ? તો કે જોઈ રહ્યું. માઇનસ માઇનસ શું થશે? તો કે પ્લસ થઈ જશે. આ તો પ્લસ. હવે જો અહીંયા જવાબ આવશે તો પ્લસમાં જ આવશે. અને અહીંયા શું છે? તો કે 2 છે. 2 × 2 એટલે કેટલા થશે? 2 × 2. અહીંયા ગુણ્યા -2 તો છે, અહીંયા આવી ગયા 4, ને અહીંયા થઈ ગયા -2. હવે જો અહીંયા આપણે આગળ લખતા નથી કે પ્લસ છે, પણ આપણે ધારી લઈએ કે અહીં પ્લસ છે જ. જો તો અહીંયા પ્લસ થઈ ગયા, અહીંયા માઇનસ થઈ ગયા. ક્યાંય છે એવું? જો આવી રહ્યું બીજા નંબર ઉપર. પ્લસ અને માઇનસ હોય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. આગળનો જવાબ શું આવશે? -8, કારણ કે 4 × 2, બરાબર. આપણે આને આવી રીતના પણ લખી શકીએ, -4 × 2 માટે -8. તો -2ની 3 ઘાત નો જવાબ શું આવ્યો? -8. પણ જો અહીંયા આપણે ઇનકેસ 2ની 3 ઘાત આપેલી હોત તો સિમ્પલ છે કે 2નો 2 સાથે 3 વખત ગુણાકાર, ને આપને ખબર છે 2 × 2 એટલે 4, અને × 2 એટલે કે 8. પણ તમને જો અહીંયા માઇનસ હતું તો અહીંયા માઇનસ આવ્યું, અહીંયા પ્લસ હતું તો અહીંયા પણ પ્લસ આવ્યું. તો એનો મતલબ એમ ને કે અહીંયા આગળ જો આપણને માઇનસ આપેલું હોય તો પાછળ એના જવાબમાં પણ માઇનસ આવશે અને પ્લસમાં પણ માઇનસ આવશે. પણ હકીકતમાં એવું છે નહીં. તો આ જાણવા માટે નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ કે કઈ રીતે આ વસ્તુ થાય. પણ તે જાણવા માટે તમારે મને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવું જોશે, અને તમારા નોટિફિકેશન બેલને ઓન રાખવું જોશે, જેથી જ્યારે પણ હું નવો વિડીયો મૂકું તો તમને તરત જાણ થાય. અને આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ જરૂરથી કરજો કે તમારે આગળ કયા વિષય ઉપર અને ગણિતના કયા ચેપ્ટર ઉપર વિડીયો લેક્ચર જોઈએ છે, તો હું તમને ફૂલ સિરીઝ તમને પ્રોવાઈડ કરીશ. થેન્ક યુ સો મચ. આવજો.